સમૃદ્ધ, ગતિશીલ, વાઇબ્રન્ટ અને વિકસિત ગુજરાતની વાતો વચ્ચે નસવાડી તાલુકાના કાળકોજ ગામે છેલ્લા 1 વર્ષથી ધોરણ 1 થી 5 ની પ્રાથમિક શાળા ગામની આશા વર્કરના મકાનના ઓટલા ઉપર ચાલે છે. શાળાના ઓરડા જર્જરી થઈ જતા ઇજનેરો દ્વારા ખંડેર ઓરડા જાહેર કરાતા બાળકોને આ ઓરડામાં બેસવાનું જોખમ હોવાથી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આ પ્રાથમિક શાળા ચલાવવા માટે ગામની આશા વર્કર બેનના મકાનના ઓટલાના ભાગે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી આપી હતી. જે વાતને આજે 1 વર્ષ થવા આવ્યું પણ જર્જરિત ઓરડા તોડવા માટે અને નવા બનાવવા માટે કોઈ કાર્યવાહી ન કરાતા હાલ તો બાળકો છેલ્લા 1 વર્ષથી આ ઓટલા ઉપર બેસી અભ્યાસ કરી રહ્યા છે. જ્યાં બેસવા માટે ઓટલો તો છે પણ પંખો કે શૌચાલય કે પીવા માટે પાણી નથી. છેલ્લા 1 વર્ષથી બાળકો આ રીતે મુશ્કેલીનો સામનો કરી અભ્યાસ કરી રહ્યા છે પણ કોઈના પેટનું પાણી હલતું નથી. ત્યારે ગ્રામજનો સહિત શાળાના શિક્ષકો આ સમસ્યાનું સમાધાન લાવવા સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે. સ્કૂલ તો હાલે તો હમણાં તો ઘરમાં ચલાવવામાં આવે છે અને સંખ્યા છે 46ની સંખ્યા છે. અમે જુલાઈમાંથી અહીંયા આવ્યા છીએ. અને આ કોનું મકાન છે? આશા વર્કર બેન છે એમનું છે. તો શાળાની તો આગળથી પતરાને એવા ઉડી ગયેલા છે. આ જર્જરિત છે. હવે તમને કેવો અહીંયા સંકોચ કેવો થાય છે કે કોઈના મકાનમાં સ્કૂલ ચલાવીએ તો શું તકલીફ પડશું? હવે ગામમાં એવા કોઈ ઘર પણ નથી કે અમે બેસાડી શકીએ. બાળકોને આવવા જવાની સરળતા એવી જગ્યાએ અમે એટલા માટે ઘર રાખ્યું છે. કરીએ છીએ દર વખતે કે સાહેબ ઓરડા ક્યારે આવવાના છે, એટલે એ લોકો કહે છે કે તમારી ફાઇલ કમ્પ્લીટ થઈ ગઈ છે અને મોકલાવી છે, હવે એ લોકો ટેન્ડર લે એટલે તમારું કે આવે ત્યારે અમે તમને જાણ કરીશું. હવે શિક્ષણની તો વાત કરીએ તો હવે કેવી રીતે અપાય એવી રીતે અમે પ્રયત્ન કરીએ છીએ.